પિચકારી સ્પ્લેશ હોળી પાર્ટીનું આયોજન। મંત્ર ઇવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં પિચકારી સ્પ્લેશ હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવશે। બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ જોવા મળશે। રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને યાદગાર બનાવવા અમદાવાદના આંગણે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમ પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન 4 માર્ચના શુભ ફાર્મ એલજે યુનિવર્સિટીની પાસે મકરબા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે। મંત્રા ઇવેન્ટ્સ પ્રસ્તુત આ ઇવેન્ટમાં અમદાવાદીઓને રાધા કૃષ્ણની ભક્તિ, રંગોનો આનંદ અને સંગીતના તાલે ઝૂમવાની સુવર્ણ તક મળશે। આ અંગે મંત્રા ઇવેન્ટ્સના ફાઉન્ડર રોનક મકવાણાએ માહિતી આપી હતી। આ સાથે જ ડીજે અજાએ પણ હોળી માટે ટ્રેન્ડિંગ મ્યુઝિક અંગે માહિતી આપી હતી। આ ભવ્ય ઇવેન્ટના મુખ્ય આયોજક રોનક મકવાણા છે, જેમણે આ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી છે। આ આયોજનને સફળ બનાવવા માટે કેડી ઇવેન્ટ, વ્યાસ ઇવેન્ટ, ટીમ મેકર પ્રોડક્શન અને સન ઓફ જમાદાર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો છે, જે આ ઇવેન્ટને વધુ ભવ્ય અને વ્યવસ્થિત બનાવે છે। અહીં આવનાર દરેક વ્યક્તિને એક સુરક્ષિત અને આનંદદાયક વાતાવરણ મળી રહે તે માટે આયોજકો દ્વારા પૂરતી કાળજી રાખવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ફાઉન્ડર આ વખતે અમે પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ। તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેનના સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલા એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના છે। ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે। 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ। આ વખતે પહેલી વાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર્સ રાખવામાં આવેલા છે, બાકી આપણે જે મેલ બાઉન્સર હોય તો છે જ। અજા છે, હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ જ છું એન્ડ આઈ એમ 22 યર્સ ઓલ્ડ એન્ડ હું ફ્રીલાન્સિંગ આર્ટિસ્ટ છું। આઈ ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ ટુ પરફોર્મ। આઈ પ્લેડ ઇન શ્રીલંકા, દુબઈ એન્ડ થાઈલેન્ડ એઝ વેલ અને ઓલ ઓવર ઇન્ડિયા મેં બધી જ સિટીઝ કવર કરી લીધી છે। હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન, તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ, કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ। તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું ઇન અ હોલી ઇવેન્ટ। એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ।